જેતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિશતાબ્દી પાટોત્સવ મહોત્સવની ભવ્ય તૈયારી। જેતલપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિશતાબ્દી પાટોત્સવ મહોત્સવની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના સ્વહસ્તે 9 મંદિરોનું નિર્માણ કર્યું હતું, જેમાં ક્રમે જેતલપુર સ્વામિનારાયણ મંદિરનું પણ નિર્માણ સ્વયં પ્રભુ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પવિત્ર મંદિરમાં શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આગામી વિક્રમ સંવત 2082માં તારીખ 11 માર્ચ 2026ના શુભ મંગલ દિવસે જેતલપુર સ્વામિનારાયણ મંદિરને સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ ઐતિહાસિક અને આધ્યાત્મિક અવસરને અનુરૂપ નરનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીની આજ્ઞાથી તેમજ પરમ પૂજ્ય તેજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રીના આશીર્વાદથી અને ભાવિ આચાર્ય પરમ પૂજ્ય 108 લાલજી શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના અધ્યક્ષપદે દ્વિશતાબ્દી પાટોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી યોજાવા જઈ રહી છે। આ મહોત્સવના ભાગરૂપે નરનારાયણ દેવ તાબાના વિવિધ મંદિરોમાં તથા આસપાસના વિસ્તારોમાં ગામે ગામ આમંત્રણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા દ્વારા મહોત્સવમાં સહભાગી થવા માટે સંતો, હરિભક્તો અને ગ્રામજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। આમંત્રણ રથયાત્રા દરમિયાન બાલાસિનોર, લુણાવાડા, કોઠંબા, શહેરા, ગોધરા, સેવાલિયા સહિત અનેક ગામો અને શહેરોમાં રથયાત્રા પહોંચશે। દરેક સ્થળે હરિભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, ભજન કીર્તન, ધૂન અને ધાર્મિક ઉત્સાહ સાથે આમંત્રણ આપવામાં આવશે। જેતલપુર મંદિર ખાતે યોજાનાર દ્વિશતાબ્દી પાટોત્સવ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો, મહાપૂજા, યજ્ઞ, કથા વાર્તા, સંતસભા તથા વિશેષ ઉત્સવોનું આયોજન થવાનું છે। આ મહોત્સવ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને સ્મરણીય અધ્યાય સાબિત થવાનો છે। સમગ્ર વિસ્તારમાં હરિભક્તોમાં આ મહોત્સવને લઈને ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। પંચમહાલ સત્ય ન્યૂઝ, શહેરા।